ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામમાં એક ખેડૂતે પોતાના પારિવારિક પ્રસંગને અનોખી રીતે ઉજવી ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનો સંદેશો આપ્યો છે। ઇન્દ્રોઈ ગામમાં યોજાયેલ પ્રસંગમાં તમામ ભોજન ગૌ આધારિત ખેતી દ્વારા થયેલી ઉપજમાંથી જ તૈયાર કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ મુજબ ભોજનની પંગત પાડી લાઇનમાં બેસાડીને પાતર પડિયામાં જમવાનું પીરસવામાં આવ્યું હતું, જેથી ભોજન બાદ પણ પાતર પડિયાનો ખાતરમાં ઉપયોગ કરી શકાય। ખેડૂત પરિવાર વર્ષોથી ગૌ આધારિત કુદરતી ખેતી સાથે સંકળાયેલો છે। રસાયણ મુક્ત અને ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી તૈયાર થતા જૈવિક ખાતરના ઉપયોગથી જ તેઓ પાક ઉગાડે છે। પોતાના પ્રસંગમાં પણ તેમણે બજારથી સામાન ખરીદવાની જગ્યાએ પોતાના જ ખેતરની ઉપજને પ્રાથમિકતા આપી હતી। અનાજ, શાકભાજી, દાળ, ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓ સંપૂર્ણપણે ગૌ આધારિત ખેતીમાંથી લેવામાં આવી હતી। જે પ્રમાણે પહેલાં આપણે પાંદડાના પાત્રવડિયામાં જમતા, જેના અસંખ્ય એવા લાભો છે જે આમાં હું તમને ન વર્ણવી શકું, પણ એમાં મેં ભોજન કરાવ્યું। જે ભોજન હતું એ સંપૂર્ણ શુદ્ધ અને પ્રાકૃતિક હતું, સંપૂર્ણ ઓર્ગેનિક કહી શકીએ એની, કે જે વસ્તુની આવશ્યકતા પડી આવી ખેતી જે ખેડૂતો કરે છે એમની પાસેથી લઈ એ ખેડૂતોને યોગ્ય મૂલ્ય ચૂકવી અને એ વસ્તુ અમે પરચેસ કરી, એટલે જેથી એમને પ્રોત્સાહન મળ્યું। બીજું કે અમે અડદિયા બનાવ્યા તો એમાં એવા ઔષધ નાખ્યા છે કે જે લોકો ક્યારેય ખાવામાં આવતા નથી। તો અહીંયા જેટલા ભોજન લીધું છે એમની 2-3 વર્ષ માટે તો અમે ક્લિયર કહીએ છીએ કે એમની ઇમ્યુનિટી પ્રબળ થઈ ગઈ, બીમાર ક્યારેય પડશે નહીં। તો આવી સુદૃઢ આપણા ભારતની અર્થવ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, પ્રાસંગિક વ્યવસ્થા હતી। બીજું કે વિકૃતિથી દૂર રહી અને અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે ડીજે છે એ શરીર માટે હાનિકારક છે, વિકૃત ગીતો છે એના બાળકો ઉપર, સ્ત્રીઓ ઉપર ખરાબ અસરો પડે છે। તો લોકોમાં એક અમારું આચરણથી એક મેસેજ જાય, એના માટે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરાનું આયોજન કરી અને અમારા આ આંગણાને પાવન કર્યું છે। ઇન્દ્રોઈ ગામે યોજાયેલ પ્રસંગમાં પીરસવામાં આવેલ ભોજનમાં ગૌમાતાના દૂધથી બનેલી મીઠાઈઓ, તાજું ઘી, છાશ, રોટલા, ઓરો અને વિવિધ પકવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને દૂધમાંથી બનેલા લાડવા, શીરો અને અન્ય મીઠાઈઓ મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આયોજકોનું માનવું છે કે ગૌ આધારિત ખેતીમાંથી મળતી ઉપજ આરોગ્ય માટે વધુ લાભદાયી અને પૌષ્ટિક હોય છે। ખેડૂતે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ 2 પ્રકારનો છે। એક તરફ ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને બીજી તરફ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવી। આજના સમયમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોના વધતા ઉપયોગના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે। તેવા સમયે ગૌ આધારિત અને કુદરતી ખેતી એક સારો વિકલ્પ બની શકે છે। જો કે પ્રસંગમાં હાજર મહેમાનો અને ગ્રામજનોએ પણ આ પ્રયાસની પ્રશંસા કરી હતી। ઘણા લોકોએ ભવિષ્યમાં પોતાના કાર્યક્રમોમાં પણ આવો જ પ્રયાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ પહેલ માત્ર એક પારિવારિક ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજને એક સકારાત્મક સંદેશ આપે છે કે જો ખેડૂત અને નાગરિકો સાથે મળી ગૌ આધારિત ખેતીને અપનાવે તો સારું આરોગ્ય, સ્વચ્છ પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થતંત્રનું નિર્માણ શક્ય બની શકે છે। ઘી, દૂધ, માખણ, દહીં અને એમાંથી બનાવેલી તમામ ગાય આધારિત ખેતીથી ઉત્પન્ન થયેલા અનાજ, એમાંથી પકવાવેલા અન્ન અને એ બધાને આજ હિન્દુ સંસ્કૃતિ અનુસાર એક જ લાઇનમાં બેસાડી અને પાત્રની અંદર પીરસી અને આજ ગૌ સંસ્કૃતિને પુનઃ જાગૃત કરી છે। ગાય આપણી ધરોહર છે। ગાય, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા આપણી ભારતીય વૈદિક આર્ય સંસ્કૃતિની આ 4 પાયા છે। એને ચરિતાર્થ કરવા માટે આજે આ ઇન્દ્રોઈ મુકામે શ્રી અભિમન્યુભાઈ, જે ભાઈ શ્રી ચિરાગભાઈ, ગૌપુત્ર, ગૌ આધારિત ખેતી કરવાવાળા અને જેની પાસેથી સંપૂર્ણ નવું માર્ગદર્શન તમામ ખેડૂતોને મળે છે, એવા શ્રી ચિરાગભાઈને ત્યાં આ સુંદર અવસર હતો। એમાંથી આપણે ઘણું શીખવાનું છે। ખોટા ખર્ચા આપણે બંધ કરી અને ફરીથી પાછી ભારત દેશની અંદર આર્ય સંસ્કૃતિની જે સ્વાસ્થ્ય અને ગાય, ખેતી અને ગાય, તંદુરસ્તી સાથે ગાય સંકળાયેલી છે, આ ચરિતાર્થ કરી બતાવ્યું। જેમ ગાય અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, એ જ આજે સંપૂર્ણપણે તમામ જાહેર ભારતીય લોકોને તેને એક સારો એક સંદેશો આપ્યો છે। ગૌ માતાની જય જય જય।